દોસ્તો, આજે આપણે બતાવીશું એવી પ્રેરણાદાયક કહાની કે જ્યાં આઈઆઈટી ગાંધીનગરના યુવા સંશોધકોએ પોતાની શોધથી મેડિકલ ક્ષેત્રે નવી આશાઓ જન્માવી છે। એક એવું હાઇડ્રોજેલ કે જે ગંભીર સર્જરીને વધુ સુરક્ષિત અને સરળ બનાવવામાં મદદરૂપ થઈ રહ્યું છે। ત્યારે ચાલો જાણીએ કેવી રીતે દેશના યુવાઓ પોતાની શોધ અને સંશોધનથી મેક ઇન ઇન્ડિયાને વૈશ્વિક ઓળખ અપાવી રહ્યા છે। ભારતના યુવા સંશોધકો આજે માત્ર લેબોરેટરીમાં પ્રયોગો નથી કરતા, તેઓ લાખો જીવનને નવી આશા આપી રહ્યા છે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરમાં વિકસાવાયેલું આ પેટન્ટ પ્રાપ્ત હાઇડ્રોજેલ એ માત્ર એક વૈજ્ઞાનિક શોધ નથી, પરંતુ માનવ જીવનને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં ભરાયેલું એક ઐતિહાસિક પગલું છે। આંતરડામાં બનતી કોલોરેક્ટલ પોલિપ જેવી ગંભીર ગાંઠોને વધુ સલામત રીતે દૂર કરવામાં મદદરૂપ બનેલી આ ટેકનોલોજી આજે મેક ઇન ઇન્ડિયાના સપનાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી રહ્યું છે। જે આંતરડાના પહેલાના બીજા સ્ટેજના જે કેન્સર હોય છે, જેને કોલોરેક્ટલ કેન્સર કાં તો પોલિપ્સ કહેવામાં આવે છે, એ પોલિપ્સને નીકાળવા માટે ડૉક્ટર અલગ અલગ ટેકનિક યુઝ કરે છે, જેમાં મોસ્ટ કોમન ટેકનિક છે ESD અને EMR, જેમાં એન્ડોસ્કોપી થ્રુ એ લોકો પાચન તંત્રના નાના પહેલા બીજા સ્ટેજમાં આવેલા કેન્સરનું ડિટેક્ટ કરશે અને ત્યારબાદ એને રિમૂવ કરવાનું ટ્રાય કરશે સર્જિકલ મેથડથી। બટ માર્કેટમાં જેટલા બી અવેલેબલ સોલ્યુશન છે, જેમ કે સલાઇન, ડેક્સ્ટ્રોઝ, એનું એક ડિસએડવાન્ટેજ છે કે જ્યારે તમે એને ઇન્જેક્ટ કરશો તો ત્યાંથી બલ્જ નહીં બનાવી શકે, ડૉક્ટર એને પકડી નહીં શકે, એને કટ નહીં કરી શકે। અમે લોકોએ સાથે મળીને એક સોલ્યુશન અમે ક્રિએટ કર્યું કે જે એક મટીરિયલ છે જેની શિયર થિનિંગ પ્રોપર્ટી છે, મતલબ કે તમે એને લાંબા એન્ડોસ્કોપિકથી પસાર કરી શકશો। તમે જેવો ફોર્સ આપશો ડૉક્ટર તો એ લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે, જ્યાં પર્ટિક્યુલર ટિશ્યુ છે કેન્સર કરશે એના અંદર જઈ શકશે ઇઝીલી। જેવું તમે રિમૂવ કરી નાખશો તો એ બલ્જ બનાવી નાખશે, પાછી સોલિડ થઈ જશે, ડૉક્ટર એને ઇઝીલી પકડી શકશે, એને કટ કરી શકશે અને સર્જરી દરમિયાન જો એની અંદર બ્લીડિંગ થવાના ચાન્સીસ રહે તો અંદર અમે હિમોસ્ટેટિક મોલિક્યુલ બી નાખ્યા છે, તો બ્લીડિંગને બી અટકાવવામાં આ મદદરૂપ થઈ શકે છે। આ ટીમમાં આ એક ઇન્ટરડિસિપ્લિનરી વર્ક હતું, બહુ બધા લોકોએ આમાં ફાળો આપ્યો છે આ રિસર્ચ કરવામાં। તો આ મટીરિયલ અમે અહીંયા લેબમાં વિકસાવી અને એનિમલ પર ટ્રાયલ કર્યા અને નાના એનિમલ અને મોટા એનિમલ પર ટ્રાયલ કર્યા અને બંનેમાં અમને સક્સેસફુલ પરિણામ મળે। આ રિસર્ચ રિલેટેડ આ અમારું ઇન્ટરનેશનલ જર્નલ છે સ્મોલ, એની અંદર આ પબ્લિશ થયેલું છે। એ બહુ હાઈ ઇમ્પેક્ટ ફેક્ટર જર્નલ છે અને એને જો ધ્યાનમાં રાખીને મને આ વખત 2026માં વિક્રમ સારાભાઈ યંગ સાયન્ટિસ્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે। સાથે સાથે અમે એની ઇન્ડિયન પેટન્ટ કરાયેલી છે, જે ફાઇલ થઈને ગ્રાન્ટ થઈ ચૂકી છે અને હવે અમે એને વિચારીએ છીએ કે આને હવે હ્યુમન ટ્રાયલ્સમાં એકવાર સક્સેસફુલ પરીક્ષણ કર્યા બાદ એને માર્કેટ સુધી, લોકો સુધી અમે એને લાભ પહોંચાડી શકીએ। ઇન્જેક્શન પછી આ પદાર્થ ગાંઠની નીચે એક સુરક્ષિત કુશન તૈયાર કરે છે, જેનાથી સર્જરી વધુ ચોકસાઈપૂર્ણ, વધુ સુરક્ષિત અને ઓછા બ્લીડિંગ સાથે શક્ય બને છે। तो ये जो टेक्नोलॉजी है वो एंडोस्कोपिकली इंजेक्टेबल हाइड्रोजेल टेक्नोलॉजी है, जो सबसे आसानी से हम एंडोस्कोपिक कैथेटर से अंदर डाल सकते हैं, GIT ट्रैक में डाल सकते हैं। स्पेसिफिकली जहाँ पे ट्यूमर है उसके नीचे उसको डाल के और स्पेसिफिकली उस ट्यूमर को हम आसानी से डिटेक्ट करके निकाल सकते हैं। हम इसको क्लिनिकल ट्रायल्स में लेके जाना चाहते हैं ताकि हम इंडिया को ये टेक्नोलॉजी सोशल इम्पैक्ट फैक्टर सोशल कामों के लिए हम दे सके, ताकि क्लिनिकल सेटिंग्स में लोगों के कैंसर का इलाज हो सके। ભારતના દરેક યુવા વૈજ્ઞાનિક, દરેક વિદ્યાર્થી અને દરેક સંશોધન સંસ્થાની મહેનતનું પ્રતિબિંબ છે। દેશના યુવાનો આજે સાબિત કરી રહ્યા છે કે જો વિચાર મોટો હોય અને ઈરાદા મજબૂત હોય તો ભારત માત્ર ટેકનોલોજીનો ઉપભોગ નહીં, પરંતુ વિશ્વને નવી દિશા આપનાર દેશ બની શકે છે। આઈઆઈટી ગાંધીનગર જેવી સંસ્થાઓ આજે નવી પેઢીને માત્ર શિક્ષણ નહીં, પરંતુ સમાજ માટે અર્થપૂર્ણ નવીનતાની પ્રેરણા આપી રહી છે। જે અમારું DGMS હાઇડ્રોજેલ જે છે એ અપ્રોક્સિમેટલી 70થી 80 રૂપિયા એક સર્જરીમાં થાય એવું એક શોટ પર ઇન્જેક્શન આવશે। અત્યારે જે બી ટેકનોલોજીસ છે એ બધું USA, UK, જાપાનથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે, જે અત્યારે બહુ મોંઘું પડે છે। સો અમે લોકોએ એક મેડ ઇન ઇન્ડિયા સોલ્યુશન બનાવવાનું ટ્રાય કર્યું છે, જે એકદમ સસ્તામાં પડે અને રૂરલ એરિયાઝ અને અર્બન એરિયાઝ બધી जगह काम आ भी सके। उन्होंने बहुत ही एक नोवेल काम किया है मेडिकल साइंस और टेक्नोलॉजी फील्ड के अंदर, और मुझे लगता है ये हमारे इंस्टीट्यूट IIT गांधीनगर के लिए एक बहुत ही प्राउड फील करने वाला मोमेंट है। કદાચ આવતીકાલે કોઈ દર્દીનું જીવન બચશે, કોઈ પરિવાર ફરીથી સ્મિત કરશે અને તેની પાછળ હશે આપણા દેશના યુવા સંશોધકોની નિષ્ઠા, મહેનત અને વિજ્ઞાન પ્રત્યેનો અડગ વિશ્વાસ। આ વાર્તા છે સંશોધનની, સેવા ભાવની અને નવા ભારતની। ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગાંધીનગરથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ।